ચૂંટણીનો માહોલ છે અને ઉમેદવારો રાજકીય પક્ષના આગેવાનો ચૂંટણીના કારણે દિવસ હોય કે રાત હોય તેમને તો દોડતા જ રહેવું પડતું હોય છે। હું આવ્યો છું જૂનાગઢ વિસ્તારમાં અને ખાસ તો સાસણમાં જે સાસણ 27 બેઠક છે જિલ્લા પંચાયતની તેના ઉમેદવાર છે જ્વલિતભાઈ, તેમની સાથે કેટલીક વાત કરવી છે। જ્વલિતભાઈ, જે રીતે અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમે કોંગ્રેસ પક્ષમાંથી સાસણ 27 બેઠકની ઉમેદવારી કરો છો, કયા એવા મુદ્દા છે કે જે લઈને તમે લોકો સમક્ષ જશો, લોકો તમને કેમ મત આપે? અમારે 27 સાસણ સીટમાં અહીં ખેડૂતો, માલધારી, અમારા સાસણ સીટમાં 18 વર્ષના લોકો રહે છે। લોકો, તમે પ્રશ્ન મને પૂછો કે લોકો કેમ મત આપે, તો અહીંના તમામ જનતાને એ ખ્યાલ છે કે જ્વલિત બુસા એ અડધી રાતનો હોકારો છે। મેં મારા માતૃશ્રી જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય હતા બીજેપીમાંથી, ત્યારે મને ક્યારે પણ કોઈ પણ કામ મને કીધું હોય અને મેં પ્રયત્ન ન કર્યા હોય એવું ક્યારેય બન્યું નથી। જ્યારે ઇકોઝોનનો સરકારનો મોટામાં મોટો પ્રશ્ન હતો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, પણ આખા મેંદરડા તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી માત્ર હું એકલો સરકારની વિરુદ્ધ જઈ અને ખેડૂતોની સાથે રહ્યો છું। એ આજની ખેડૂતોને ખબર છે, માલધારીઓને ખબર છે ને ગીરની જનતાને ખબર છે। એટલે લોકોને ખબર છે કે આ વ્યક્તિ ક્યારેય સરકારનો નથી થયો, પણ આ વ્યક્તિ હંમેશા આપણો થયો છે, એટલે લોકો મને મત આપશે। બિલકુલ, તમે કીધું કે લોકોના માટે પ્રશ્નો માટે તમે લડ્યા, કદાચ એવું લાગે છે કે એટલા માટે જ ભાજપે તમને ટિકિટ ન આપી ફરીવાર? 100% ભાજપે ટિકિટ ન આપી એનું કારણ તમને કહું, એના બે કારણો છે। એક તો જ્યારે ઇકોઝોનનો પ્રશ્ન હતો ત્યારે હું સરકારની સામે મેં બાયો ચડાવી હતી, એટલે ભાજપમાં હોવા છતાં એ આયા ખબર જ છે, બધાને ખબર છે, સાસણ સીટમાં ખબર છે, મેંદરડા તાલુકામાં ખબર છે। મેં મોટી મોટી સભાઓ પણ કરી હતી, સરકારની સામે કરી હતી। પછી ક્યાંક ને ક્યાંક ભાજપને તેલ રેડાણું કે ભાઈ ભાજપમાં હોવા છતાં અને સરકારનો વિરોધ કરે છે, પણ હું પ્રજાના મતે ચૂંટાણો છું, બરાબર? તો પ્રજાને જ્યારે ગીરના ખેડૂતોને, ગીરના માલધારીઓને, બરાબર, અને ગીરની ભૂમિને કે જ્યારે કોઈ સંકટ આવે ત્યારે હું ન ઊભો રહું તો કોણ ઊભો રહીએ? તો આ એક પ્રકારની પ્રામાણિકતા કહેવાય નહીં, એટલે મારી ટિકિટ કાપી નાખી। અને બીજા નંબરમાં અમારા અહીંના ધારાસભ્ય છે અરવિંદભાઈ લાડાણી, કે જે વાલાદવલાની નીતિ રાખી કે જે ભાઈ મેંદરડા તાલુકામાં સાસણ સીટ ઉપરથી કયો માણસ એનું કયું કરે, હું તો કયું પાર્ટીનું કયું નથી કરતો, ધારાસભ્યનું કયું ક્યાંથી કરું? સ્વાભાવિક વાત છે, બરાબર? એટલે કોણ નહીં કે ભાઈ આપણા વસમાં રહીએ એને ટિકિટ આપી દો। આજે પ્રજાનો માણસ છે, જે ખરેખર લોકોની વચ્ચે રહીએ, એની ટિકિટ કાપી નાખો, એટલે મારી ટિકિટ કપાણી છે। હવે તમે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા છો અને સાસણ 27 બેઠક પરથી જ્યારે ઉમેદવારી કરો છો, લોકોને ખાસ શું કહેવા માગશો? તમારી પ્રજા જે છે, ટૂંકમાં મતદારો છે, એને શું કહેવા માગશો? હું સાસણ સીટની પ્રજા, ખેડૂતો, વંચિતો, બરાબર, માલધારીઓ, ગીરની જનતા, બધાને એક જ કહેવા માગું છું કે મારી સામેનો જે ઉમેદવાર છે, બરાબર, એને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે, બધા ખેડૂતોને ખબર છે। માંડવીમાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે। મારા ગીરના નાના નાના ખેડૂતોને 2-2 કલાક, 3-3 કલાક સુધી લાઇનમાં ઊભા રાખ્યા છે, બરાબર? અને આવા ભ્રષ્ટાચારી માણસને લઈ આવી અને આપણે શું કરવાનું છે, બરાબર? આ વ્યક્તિને ખરેખર ખેડૂતો બતાવી દેશે કે ખરેખર તે જે કર્યું છે, બરાબર, તે ખૂબ ખોટું છે અને એ જંગી લીટથી હારશે, એ 100% ગેરંટી છે। ટૂંકમાં જે રીતે જ્વલિતભાઈ કહી રહ્યા છે કે તેઓ અડધી રાતનો હોંકારો છે અહીંની જે લોકો છે, અહીંની જનતા છે તેના માટે, ત્યારે જ ખાસ એ જોવાનું રહેશે કે ભાજપમાં તેમને ટિકિટ આપવામાં ન આવી ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને લોકો માટેના કામ કરવા માટે તેઓ ઈચ્છુક છે। ત્યારે આ ચૂંટણીમાં જ્વલિતભાઈ કઈ રીતે લોકોના મનને તેઓ જીતી શકશે? નમસ્કાર। લલકારમાં આપ જો જોડાયા ના હો અને લલકારને તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।